નમસ્કાર દર્શક મિત્રો, આપના ફેવરિટ શો ડોલીવુડની મસ્તીભરી દુનિયામાં હું દીપિકા ખમાણ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના એપિસોડમાં આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ, સિરિયલ અને નાટકના ડિરેક્ટર, અભિનેતા એવા નિષેક ત્રિવેદીની. નિષેક ત્રિવેદીનું પહેલું નાટક એટલે ફી રિફંડ, જે બાદ તેમણે ભવાઈનો વેશ જેવા ગુજરાતી નાટકો અને હમણાં જ રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશમાં અભિનયના પગરણ કર્યા છે. તો ચાલો તેમના વિશેની વધુ વાતો જાણીએ તેમની પાસેથી. આજે આપણી સાથે છે ગુજરાતી નાટક સિરિયલના એક્ટર, ડિરેક્ટર અને ગાયક નિષેક ત્રિવેદી. હેલો નિષેકભાઈ, તમે એક્ટિંગના ફિલ્ડમાં કઈ રીતે આવ્યા? એકચ્યુઅલી છે ને, તો હું તબલું વગાડતો હતો, એટલે મારી લેવા દેવા બધી મ્યુઝિક સાથે હતી મિત્રો. પછી એકવાર મેં એડવર્ટાઇઝ વાંચી છાપામાં, ગુજરાત સરકાર અને દર્પણ એકેડેમી એ લોકો સાથે મળીને ભવાઈની એક વર્કશોપ કરતા હતા, સ્કોલરશીપ આપવાના હતા. એટલે મારી પાસે સમય હતો, હું 11મા ધોરણમાં કે એમ તેમ 10મું પત્યું હતું મારું, એટલે મારી પાસે એ સમય હતો. એટલે પછી મેં મારા 3-4 મિત્રો એમાં બધા એમ જ લાગ્યું તો તે નહીં તો તું શું છે, કૈલાસ પંડ્યા બધાના નામો બહુ સાંભળેલા, એટલે એપ્લાય કર્યું. તો હું સિલેક્ટ થઈ ગયો ત્યાં. અને મારો રસ ત્યારે બી મ્યુઝિકમાં જ હતો, એટલે ભવાઈમાં બી ગાવાનું આવે ને એવું બધું હોય, એટલે મારે એ જ બધું શીખવું હતું. પણ એમાં તો બધાએ બધું જ કરવું પડે, એક્ટરે બધું કરવાનું હોય, ગાતા બી શીખવું પડે, એક્ટિંગે કરવી પડે. એટલે પછી એવું કરતાં કરતાં શીખી ગયો, એટલે એવું કરતો થઈ ગયો, એટલે હું આવી ગયો. નાના હોઈએ ત્યારે નહીં, ઘણા બધા લોકોની આવી આમ સેમ સ્ટોરી હોય છે કે નાના હોય ત્યારે ઘરમાં પેલી સાડીઓથી પડદા બાંધે, પછી આજુબાજુવાળા લોકોને બોલાવે, અમારી વખત 2-2 પૈસા અને 3-3 પૈસા ચાલતા હતા, એટલે એની ટિકિટો રાખીએ, એટલે એવું બધું કરતા હતા. પણ આવી રીતે કોઈ સિરિયસલી એક્ટિંગ કરવી ને એવું બધું હતું નહીં. મારે ક્યારે એક્ટર બનવું નહોતું. એ વખતે પણ હું આ શીખ્યો ત્યારે મારે શીખવી હતી એક કમ્પ્લીટ મ્યુઝિક ફોર્મ, થિયેટર ફોર્મ હતું ભવાઈ, એટલે મારે એ જ શીખવું હતું, મારે એની ઉપર જ થોડું કામ કરવું હતું. એટલે હું કરતો ગયો, પણ એની સાથે સાથે બાય પ્રોડક્ટમાં આ બધું આવ્યું. અને એ વખતે આવી ફેસિલિટી હતી નહીં આજના જેવી, કે તમારે સ્પેશિયલાઇઝેશન કરવું હોય તો તમે એક્ટર તરીકે બી સ્પેશિયલાઇઝેશન કરી શકો, કે તમે ડિરેક્ટર તરીકે બી કરી શકો, તમે સ્ટેજ ક્રાફ્ટમાં બી કરી શકો. એવું કશું હતું નહીં. તમારે કંઈ પણ કરવું હોય તો બધું જ શીખવું પડે, નાટકનું કે ટેલિવિઝનનું. એટલે એવું કરતો ગયો, શીખતો ગયો, એટલે એના ભાગરૂપે હું એક્ટિંગ કર્યા કરતો. નિષેકભાઈ, તમારું પહેલું નાટક કયું? પહેલું નાટક શીખ્યા પહેલાંનું નાટક હતું એ ફી રિફંડ હતું, તારક મહેતાનું. અને એ પછીનું પહેલું હતું એ તો ઓબ્વિયસલી આ ભવાઈનો વેશ હતો, એ ઈશકલાલનો વેશ. એ મેં પહેલી વાર પરફોર્મ કરેલો. અસાહિતનો વેશ છે? હા, એ ના, અસાહિત નહીં, ઈશકલાલનો વેશ. અસાહિતે લખેલો એક વેશ એવો, એ ઈશકલાલનો વેશ. નિષેકભાઈ, તમે જો એક્ટર ના હોત તો શું હોત? તો હું મ્યુઝિક ડિરેક્ટર હોત, 100%. એ નક્કી હતું, અને સારો મ્યુઝિક ડિરેક્ટર હોત. નિષેકભાઈ, તમને આજે તમારી જે મ્યુઝિકની સાથેની જે લગન છે, તો એ તમને એક્ટિંગમાં કામ લાગે? એકદમ કામ લાગે. હું તો બલકે એવું માનું છું કે જે પણ માણસે એક્ટર તરીકે કરિયર કરવી હોય એને મ્યુઝિક આવડવું જ જોઈએ. એના 2 કારણ છે. મ્યુઝિકમાં 2 વસ્તુ આવે, એક સ્વર આવે, બીજું લય આવે. તો દરેક એક્ટરે એના ઇન્ટોનેશન, એના ટોનેશન્સ એને વેરિએટ કરવા માટે અલગ અલગ પીચનો ઉપયોગ કરીને કેરેક્ટરને વધારે સ્ટ્રોંગ કરવા માટે, વધારે બીજા શેડ્સ આપવા માટે એને એ ટોનેશન શીખવા જ જોઈએ. તો તમે મ્યુઝિક શીખાવ તો તમે અલગ અલગ પીચ પર બહુ જ આરામથી ટ્રાવેલ કરી શકો. અને તાલ, મારા મતે આ દુનિયાની આખી દુનિયા, આખું વિશ્વ, આખું બ્રહ્માંડ એ એક રિધમમાં ચાલે છે. એટલે પાંદડા બી ફરફરે છે તો એની બી એક રિધમ છે. તો એક દરેક પ્લેની કે દરેક એપિસોડની કે દરેક ફિલ્મની એક રિધમ હોય, એક પેસ હોય. તો એ એક્ટર હોય અને એને પેસની ખબર પડતી હોય તો વધારે સારી રીતે કમ્ફર્ટેબલી કામ કરી શકે. એટલે આવે, ઓફકોર્સ કામમાં આવે છે. એટલે કે મ્યુઝિક વાચિકમમાં ઉપયોગ થાય? એકદમ વાચિકમમાં, એની બોડી લેંગ્વેજમાં, એની મૂવમેન્ટમાં. મ્યુઝિક શીખેલો એક્ટર છે એ કાઉન્ટર્સ લેતો હોય અને એનું ફૂટવર્ક હોય, અને મ્યુઝિક ન શીખેલો હોય એનું ફૂટવર્ક હોય. એ બંનેમાં બહુ મોટા ફેર હોય. એ લોકો જે પોઝ વર્કઆઉટ કરતા હોય,
અને ના શીખેલો એક્ટર પોઝ કરતો હોય તો બંનેમાં બહુ જ મોટા ફેર હોય. નિસર્ગભાઈ, જે રીતે તમે હમણાં વાત કરી એ રીતે તો હમણાં ઘણા બધા એક્ટર એવા હોય છે કે જે શીખીને આવે છે અને ઘણા બધા એક્ટર એવા હોય છે કે જે શીખ્યા વગર ડાયરેક્ટ આવી જાય છે. એમના પાછળ સપોર્ટ હોય કે જે પણ હોય એના કારણે. તો તમે શું માનો છો કે એક્ટરે શીખીને જ આવવું જોઈએ? આમ છે ને, દરેક માણસે શીખવું જોઈએ. ભણવું એ બહુ મહત્વની વસ્તુ છે એટલા માટે કે તમે જે ક્ષેત્રમાં જાઓ છો એના વિશે તમને ખબર તો હોવી જોઈએ ને કે તમે શું કરી રહ્યા છો, તમે કેમ કરી રહ્યા છો. શીખવાથી ડૉક્ટર વિક્રમ સારાભાઈ એક અદ્ભુત વાત કરતા હતા. એમણે એક ટર્મિનોલોજી યુઝ કરેલી, એનું નામ લીપ ફ્રોગિંગ. એટલે એ બે રીતે થાય. એક એવું છે કે એક માણસ છે બીજા માણસના અનુભવનો લાભ લઈ લે. દાખલા તરીકે મારે કંઈક જાણવું છે કે આવી રીતે કોઈક ટોક શો છે કેવી રીતે કરવાનો, તો હું તને પૂછું અને તું મને કહી દે. તો તે જે 10 વર્ષમાં તારા અનુભવથી તું ઘડાયો, 10 વર્ષ તે એમાં આપ્યા, એ 10 વર્ષ તું મને 15 મિનિટમાં કે 20 મિનિટમાં કહી શકે. એટલે કે તું મને ભણાવી શકે. અને બીજું એવું કે હું તારી જેમ 10 વર્ષ મહેનત કરું તો ફાયદાકારક શું? ભણવું એ જ ફાયદાકારક ને. એટલે મારા હિસાબે દરેક એક્ટરે એક્ટિંગ કરતા પહેલા એના વિશે ભણવું તો જોઈએ. હું એવું નથી કહેતો કોલેજમાં જાઓ કે તમે ડિગ્રી કે ડિપ્લોમા જોઈન કરો, પણ એને લગતું કેટલું બધું સાહિત્ય હોય છે, કેટલા બધા લોકો હોય છે, કેટલા બધા એક્સપિરિયન્સ એક્ટર હોય છે. એ લોકોની સાથે તમે તમારી જાતને એક્સપ્લોર કર્યા કરો તો એનાથી સારું કંઈ નહીં. નિસર્ગભાઈ, અત્યાર સુધી તમે કયા કયા અલગ અલગ પ્રકારના નાટકો કર્યા છે? મેં બધા જ નાટકો કર્યા છે. એના બે કારણ હતા કે એક તો મારે પહેલેથી જ દિગ્દર્શક બનવું હતું, એટલે મારે પોતાની જાણકારી માટે અલગ અલગ શેડ્સ કે અલગ અલગ મૂડ કે અલગ અલગ વનલાઇન્સવાળા નાટકો હોવા, શીખવા, જાણવા. એટલે મેં એબ્સર્ડ થિયેટર કર્યું છે, મેં મ્યુઝિકલ કર્યું છે, મેં ઘણા બધા ડિરેક્ટરો સાથે, એટલે લગભગ બધી જ જોનરના નાટકો, કોમેડી નાટકો, મર્ડર મિસ્ટ્રી, થ્રિલર્સ, સોશિયલ, સ્ટ્રીટ પ્લે, એટલે ડિઝાઇન થયો ખાસ એન્વાયરમેન્ટલ પ્લેસ, લગભગ બધા પ્રકારના નાટકો કર્યા છે. નિશ્ચયભાઈ, તમે જે આટલા બધા અલગ અલગ શેડના નાટકો કર્યા છે અને અત્યારે જે પ્રોફેશનલી થાય છે કે માત્ર ને માત્ર કોમેડી નાટક એટલે પ્રોફેશનલ નાટક, એક એવી એક વ્યાખ્યા બંધાતી જાય છે, તો એના વિશે તમારું શું માનવું છે? નહીં, મારું એવું માનવું છે કે કમર્શિયલ નાટક જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણે એવા નાટકોની વાત કરીએ છીએ કે જે નાટકોની ટિકિટ વેચાતી હોય, લોકો જેના માટે પૈસા ખર્ચીને જોવા કોઈ પણ એક જાહેર પબ્લિક હોલમાં, ઓડિટોરિયમમાં જાય. તો પહેલાં તો એ વાત છે કે લોકો શું કામ નાટક જોવા જાય છે, પૈસા ખર્ચીને શું કામ નાટક જોવા છે? એમને એન્ટરટેનમેન્ટ જોઈએ છે. એટલે આ બહુ સીધી સરળ વાત છે. ગુજરાતમાં એ પરિસ્થિતિ બહુ જુદી એટલા માટે બી છે કે ગુજરાતીઓના બ્લડમાં, એના જીન્સમાં ટ્રેડ છે, વેપાર છે. પૈસાની કે બિઝનેસની વાત આવે તો ગુજરાતીને શીખવવું નથી પડતું. નાનું ગુજરાતી છોકરું હોય એને બી આવડતું હોય છે. એટલે એના માટે પ્રાયોરિટી બહુ જુદી છે. એના માટે ગુજરાતીઓ જોઈન્ટ ફેમિલીમાં રહે, ગુજરાતીઓ ગુજરાત છોડીને બહાર બહુ જ જતા રહે, કુટુંબના છોકરાને બહાર ક્યાંક ડિફેન્સ એકેડેમીમાં મોકલે, એવું બહુ ઓછું જોવા મળે છે બીજા સ્ટેટની સરખામણીમાં. એટલે શું થાય છે કે ગુજરાતીની પ્રાયોરિટી એવી હોય છે કે પહેલાં હું સેટલ થઈ જાઉં, પછી હું મારું ફેમિલી સેટલ કરું, પછી હું મારી આજુબાજુવાળાને સેટલ કરું, પછી મને સમય મળે તો હું કંઈક વાંચું, સમય મળે તો, અને વાંચતા પહેલાં બીજો થોડોક સમય મળે તો હું ક્યાંક કશું કલ્ચરલ વસ્તુઓ જોવા જાઉં. એટલે એના માટે પ્રાયોરિટીમાં બહુ પાછળ આવે છે નાટક જોવું કે કંઈ પણ. એને કારણે શું થાય કે એ જ્યારે પણ નાટક જોવા જાય ત્યારે એમ કે પૈસા વસૂલ છે, એને પૈસાની કિંમત ખબર છે. એટલે હવે આજની જે જિંદગી છે 2012ની, તો એ એટલી બધી ફાસ્ટ છે, એટલી બધી ટેન્શનોથી ભરપૂર છે, એટલી બધી ચેલેન્જીસથી ભરપૂર છે. તમે માર્કેટિંગમાં તો તમારી પાસે એટલા બધા ટાર્ગેટ હોય, હજી એ ટાર્ગેટ સોલ્વ ના કરે નવું ટાર્ગેટ આવી જાય, એટલું બધું હોય છે. એટલે એ માણસ કન્ટિન્યુઅસ સ્ટ્રેસમાં હોય છે. એટલે એમાંથી બહાર આવવા માટે મજા આવી ને? નિસર્ગ ત્રિવેદી વિશે વધુ જાણીશું, પણ એક બેની સાથે ડિરેક્ટિંગ પણ કરે છે. તો ચાલો નિસર્ગ ત્રિવેદી સાથેની ચર્ચા આગળ વધારીને આ વિશે જાણીએ. એને એન્ટરટેનમેન્ટ હસવું છે, તો એટલા માટે એવું જ નાટક પ્રિફર કરે કે જેમાં એને થોડુંક રિલેક્સેશન થાય, થોડું હસવાનું મજા આવે.
એ ત્યાં જાય ને પછી એને પોતાના રોજના પ્રોબ્લેમની વાત જ એ સ્ટેજ પર જોઈએ તો એમ થાય કે આ ક્યાં પૈસા બગાડવા. આ હું મારું ઇન્ટરપ્રિટેશન નથી કહેતો, મને પણ આવો સવાલ થયો હતો કે આપણે બીજા બધા સારા નાટકો કરીએ છીએ, એવા નાટકો કે જેમાં કંઈક અર્થ છે, જેમાં કંઈક વિચારવાનું છે, જેમાં ઓડિટોરિયમ છોડ્યા પછી પ્રેક્ષક ઘરે જાય પછી પણ એ નાટક વિશે વિચારે છે, એવા નાટકો કરીએ છીએ તો એમાં ઓડિયન્સ કેમ ઓછું આવે છે? આવું મને મારી જાત સાથે સવાલ થયેલો. અને ત્યારે મેં થિયેટરો પર જઈને આવા રેગ્યુલર જોવાવાળા હોય કે રેન્ડમ જોવાવાળા એ લોકોને આવા સવાલો પૂછેલા અને એમાંથી મને આ વાત બહાર આવી કે હું આખો દિવસ પૈસા કમાઉં છું, આખો દિવસ દોડું છું, તો સાંજ પડે મારી પાસે થોડાક જે પૈસા છે એ હું ખર્ચું તો શું કામ એ પછી માથું ફોડવા માટે કરશું, દિમાગ કસવા માટે કરશું. બીજું એનું કારણ એ છે કે આપણે લોકો વાંચતા નથી. હવેની જનરેશન બિલકુલ જ નથી વાંચતી. રમણલાલ વસંતલાલ દેસાઈ કોણ કે ધૂમકેતુ કોણ કે કનૈયાલાલ મુનશી કોણ એ કદાચ આજની જનરેશનને ખબર નથી. હા, ઓફકોર્સ ચેતન ભગત માર્કેટિંગને કારણે લોકોને, યંગ લોકોને ખબર પડે છે, પણ એ પણ કેટલા લોકો એ બી દેખાદેખીમાં વંચાય છે. તો એ વાંચતા નથી એટલે એ સાહિત્ય કૃતિ પરથી કશું ભજવાતું હોય તો એમને કોઈ લેવા દેવા નથી. મળેલા જીવ ભજવાતું હોય તો એને ખબર નથી કે આ મળેલા જીવ શું છે, તો એ શું કામે જોવા જાય? એને બદલે મરેલા જીવ જોવા ના જાય જેમાં હસવાનું આવતું હોય. એટલે આ કારણ છે કે કોમેડી બહુ જ ચાલે છે. એક્ટરની સાથે ડિરેક્ટર પણ છો, તો તમને નાટકનું ડિરેક્ટ કરવામાં વધારે મજા આવી કે સિરિયલ ડિરેક્ટ કરવામાં? આમ તો બંને, આ પોલિટિકલ આન્સર નથી, બંને આવે. એટલા માટે કે નાટક ઓબ્વિયસલી બહુ જ મજા એટલા માટે આવે કે નાટકમાં કન્ટિન્યુઅસ તમને સરસ પ્રોસેસ મળે છે. તમે રોજ ટ્રાયલ એરર કરી શકો છો, તમે રોજ જાતના એક્સપેરિમેન્ટ કરી શકો છો, અને એ પણ તમારી પાસે લિમિટેશન છે, તમારી પાસે આખું સ્ટેજ છે, તમારી પાસે ક્લોઝઅપ નથી. પણ એની સાથે ટેલિવિઝન કે ફિલ્મ કે એ ફોર્મ પણ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે. હું છે ને તો શું કરું છું, હું નાટક ડિરેક્ટ કરતી વખતે એમાં ફિલ્મનું લોજિક એપ્લાય કરું છું કે કન્ટિન્યુઅસ, દાખલા તરીકે ટ્રોલી શોટ જેવી મારે ફીલ કરવી હોય તો મારે મોશન કેવી રીતે આપવાનું કે મારા બે કેરેક્ટર આમ ચાલી રહ્યા છે, ત્રીજું કાઉન્ટર લે છે, ચોથું આગળ આવે છે, એકદમ આમ મોશન જે નોર્મલી ના થતું હોય, જે ફિલ્મમાં શક્ય છે કારણ કે ત્યાં કેમેરો બી ચાલે છે, એક્ટર બી ચાલે છે. તો નાટક ડિરેક્ટ કરતી વખતે હું એવું કંઈક કરતો હોઉં છું કે જેને કારણે ફિલ્મના એલિમેન્ટ લાવી શકું, અને ટેલિવિઝન કરતો હોઉં છું ત્યારે એમાં થિયેટરના એલિમેન્ટ લાવતો હોઉં છું. એટલે એને કારણે મને બંનેમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ આખા બધી વસ્તુઓ મળતી હોય. પણ ઓબ્વિયસલી નાટક થોડુંક વધારે મને ગમે. નિશા, તમે ડિરેક્ટ કરેલું હોય અને એક્ટિંગ કરેલી હોય એવા કયા બે નાટકો તમને જે ગમે છે? બંને મેં સાથે ક્યારેય નથી કર્યું. એટલે હું ડિરેક્ટ કરતો, કારણ કે મને ગમે છે બહુ જ વધારે એ ડિરેક્શન ગમે છે. એટલે એક્ટિંગ તો હું છેલ્લે ના છૂટકે જ કરતો હોઉં, પણ સિવાય અથવા તો મારી જાતને ચેલેન્જ આપવા કરતો હોઉં. પણ ડિરેક્ટ કરેલું એક પ્લે મને બહુ જ ગમ્યું હતું મારું, એ શ્રીકાંત શાહનું હોમ સ્ટુપિડ હોમ. એ મને બહુ ગમેલું કારણ કે એમાં મેં આવી રીતે જ બધી બહુ જ જાતની ફિલ્મની ક્રાફ્ટ એડ કરેલી. અને બીજું મેં ડિરેક્ટ કરેલું નાટક ગમ્યું જસમા ઉડન. એ મને પોતાને બહુ જ મજા પડી હતી એ કરવામાં, કારણ કે એ પ્રોસેસ, બંનેની પ્રોસેસ મેં બહુ એન્જોય કરેલી. નિસર્ગભાઈ, એક તમને પૂછવાનો એક એવો પ્રશ્ન થાય કે ખરેખર અમદાવાદમાં, ગુજરાતમાં ને પણ અમદાવાદમાં એક એક્ટર તરીકે પ્રોફેશનલી કામ કરવું, માત્ર ને માત્ર એક એક્ટર તરીકે બહુ જ અઘરું છે. તો તમને પરિવારનો સાથ કેવો મળ્યો? બીજા કુટુંબોમાં થાય છે એવું જ થયું. જ્યારે નાનો હતો, યંગ હતો, ત્યારે મારા ઘરના લોકોને એવું થતું હતું. મારા ઘરમાં બધા જ છે ને એવરેજ, ઓછામાં ઓછું ભણતર એ ડબલ ગ્રેજ્યુએટ છે. ઓછામાં ઓછું ભણતર એ ડબલ ગ્રેજ્યુએટ, એનાથી વધારે જ ભણેલા છે. ત્યારે એ લોકોને એમ થતું હતું કે નાનો છોકરો છે, સ્કૂલમાં છે, કોલેજમાં આવ્યો છે, કરે નાટક ચીટક કરાય, વાંધો નહીં. પણ જેવો સેકન્ડ યર, થર્ડ યરમાં આવ્યો એટલે પછી મને બધાએ પૂછવા માંડ્યું જુદી રીતે કે આ તો બધું કરી શકતું, પણ પછી શું? કરિયર, જિંદગી, લાઈફ. ત્યારે હું બહુ ક્લિયર નહોતો, પણ એ દરમિયાન મારો મોટો ભાઈ છે સૌમિલ મુનશી, મારા ફોઈનો દીકરો, એ પણ એક ડાયલેમામાં હતો. એ એક બહુ મોટી કંપની સાથે, ફાર્માસ્યુટિકલ કંપની સાથે કામ કરતો હતો, પણ એને પણ મ્યુઝિક જ કરવું હતું. તો એ દરમિયાન એણે
એક બહુ જ મેજર ડિસિઝન લીધું. એણે એની એ સરસ નોકરીમાંથી રેઝિગ્નેશન આપ્યું અને હી ડિસાઇડેડ ટુ ડુ ધીસ મ્યુઝિક ફૂલ ટાઈમ. એને કારણે મને બી એક ધક્કો મળ્યો. એટલે મેં આ લોકોને કહ્યું કે તમે ઈચ્છો છો હું ભણીશ ખરો, એટલે તમને એવું નહીં લાગે કે આ અભણ છોકરો છે કે આપણા કુટુંબમાં આવો કેવો, એટલે હું ભણીશ, મારી જાતને ધક્કા મારી મારીને બી ભણીશ, પણ હું પ્રોફેશનલ કરિયર આ જ કરીશ. એટલે મારા મા બાપ તરફથી મને ખાસું મોરલ બુસ્ટઅપ મળ્યું. પણ હા, મારી આજુબાજુવાળા હતા, આખા મારા સાસરાવાળા, એ લોકોને તો શરમ આવે એવું કહેતા કે એક્ટર જેવું કેવી રીતે કહેવાય. સોસાયટીમાં બી એવું થાય કે કોઈ પબ્લિક ફંક્શનમાં ગયું તો કોઈની સાથે ઓળખાણ થાય તો એ કહે કે ઓકે હું ફલાણો છું, હું કહું ફલાણો છું, એટલે કે ઓકે શું કરો છો, હું કહું કે આવી રીતે થિયેટર સાથે સંકળાયેલો છું, એક્ટર છું, દિગ્દર્શક છું, એટલે કે ઓકે ઓકે પણ આમ શું કરો, તો એ થાય. પણ એ બહુ સારી વાત છે કે હવે ગુજરાતમાં બહુ જ લોકો આ પ્રોફેશનને ફૂલ ટાઈમ પ્રોફેશન તરીકે, અને હવે કદાચ એ લોકોને આવા સવાલોનો સામનો બહુ ઓછો કરવો પડે, તો એ બહુ સારી સાઈન છે આમ તો અમદાવાદમાં. નહીં, અત્યારે સમય થયો છે બ્રેક લેવાનો, પણ બ્રેક બાદ તરત જ મળીએ નિષેક ત્રિવેદીની જિંદગી. એવું હોય છે કે જિંદગીમાં એક રોલ કરવાનો બાકી રહી ગયો. તો ચાલો નિષેક ત્રિવેદીના જીવનમાં આવું કંઈ બન્યું છે કે કેમ તે વિશે જાણીએ. નિસર્ગભાઈ, દરેક એક્ટરને છેક સુધી એક રોલ કરવો બાકી રહી જાય છે કે ભાઈ મારે આ રોલ કરવાનો છે. તો અત્યાર સુધી તમારો એ કયો રોલ કરવાનો બાકી રહી ગયો છે? કોઈ ડાન્સિંગ એક્ટર હોય એવો, કારણ કે મને ડાન્સ આવડતો નથી, મને ગરબા નથી આવડતા. ડાન્સ કોઈ કરતું હતું એપ્રિશિએટ કરી શકું, મને સમજ પડે કે આ શું થયેલું છે, પણ મને કોઈ એમ કે અહીંયા એક પગલું લો ને આવી રીતે, તો મને ના આવડે, મને પરસેવા ઉતરી જાય, મને તાવ ચડી જાય. એટલે મારે માટે મોસ્ટ ચેલેન્જિંગ કહેવાય એવો કોઈક ડાન્સર એક્ટર હોય કે એ એક્ટર હોય અને પરફોર્મ બી કરવાનું હોય એવો, એ મારું ડ્રીમ કેરેક્ટર છે જે ક્યારેય પતવાનું નથી એવું મને ખબર છે, કારણ કે મારી ગભરામણ જ બહુ છે. નિસર્ગભાઈ, તમે એક્ટિંગ, ડિરેક્શન અને આ બધાની સાથે તમે તમારો અવાજનો પણ બહુ સારો ઉપયોગ કરી રહ્યા છો અત્યારે પણ, તો એના વિશે કંઈ કહો. એટલે મને એવું હતું કે એક્ટર બોલે તો ઓડિયન્સમાં એક ન જોઈ શકનારી વ્યક્તિ બેઠી હોય તો એને પણ એ દેખાવું જોઈએ, એટલું તો એનો અવાજ સરસ, પાવરફુલ અવાજ, અને એની સંવાદ બોલવાની શૈલી એટલી સારી હોય. એટલે હું શું કરતો હતો કે કોઈ પણ એક ચોપડી લો, એ ઇકોનોમિક્સની ચોપડી પણ હોઈ શકે, એ કોઈ નોવેલ પણ હોઈ શકે, એ કોઈ નાટક પણ હોઈ શકે, અને રેન્ડમ એનું એક પાનું ખોલું અને એ પેજ હું વાંચવાનો પ્રયત્ન કરું અને એ રેકોર્ડ કરું. એ રેકોર્ડ કરીને પછી એ સાંભળું અને પછી મને થાય કે જો અત્યારે આમાં સિચ્યુએશન આવી છે ને જેને કારણે સારું લાગી રહ્યું છે, એ ઇકોનોમિક્સ પણ સારું કેવી રીતે સાંભળી શકે. તમે બોલો ત્યારે સાંભળનારને રસ પડવો જોઈએ, તો જ એ સાંભળે. તમે પછી એકદમ ફ્લેટ બોલ્યા કરતા હો કે કેમ છે, શું ચાલે છે, મને મજા પડે છે, તો એનાથી કોઈ મતલબ ના રહે. એટલે એને કારણે મેં વાચિક અભિનય પર ખૂબ કોન્સન્ટ્રેટ કરવાનું શરૂ કર્યું. બીજું કે હું ક્યારેય એક્ટર હતો નહીં, હું મારી જાતને એક્ટર નહોતો માનતો, હજી નથી માનતો. જન્મજાત એક્ટર તો હું છું જ નહીં, બનેલો એક્ટર છું. એટલે મારે કંઈક વધારે મારી પાસે એક એડિશનલ વસ્તુ હોય એવું મારી બી ઈચ્છા હતી. એટલે મેં એ શરૂ કર્યું ને પછી મને એમાં બહુ મજા આવવા માંડી. પછી વોઇસ ઓવર શરૂ કર્યા ક્યાંક, પછી પેલા જિંગલ્સ આવે તો એમાં પાછળ બોલવાનું કેવું કંઈક, પછી ડબિંગ શરૂ કર્યા, કોઈકને માટે ડબિંગ કરતો થઈ ગયો. એટલે મને બહુ મજા આવવા માંડી. એટલે પછી વાચિક અભિનય એટલે આઈ મીન ઓડિયોનું કામ પણ હું ખૂબ કરવા માંડ્યો. એમાં બહુ સિરિયસલી મેં કામ શરૂ કર્યું. એક ચોપડી, એક પુસ્તક હતું. અત્યારે છે ને એક આખો નવો કન્સેપ્ટ ડેવલપ થયો છે પરદેશના, એમાં એ લોકો ઓડિયો બુક્સ રિલીઝ કરે છે. હવે તો ધીમે ધીમે ગુજરાતમાં બી આવી ગયો છે. તો એ ઓડિયો બુક્સમાં એવું હોય કે લોકો પાસે સમય ના હોય વાંચવાનો, પણ લાંબા અંતર હોય એટલે ગાડીમાં ડ્રાઈવ કરતા હોય એટલે એ સીડી કે ડીવીડી નાખી દે પ્લેયરમાં અને રસ્તો કલાક હોય તો કલાકમાં એ સાંભળે ચોપડી. હવે એ ચોપડી તમે કોઈકને માટે વાંચો તો કેટલું ઇન્ટરેસ્ટિંગ બનાવવું પડે. એટલે એવી થોડીક બુક્સ કરી મેં. પછી લકીલી ગુજરાતમાં એક સરસ પેલા ચેનલવાળા આવ્યા જે લોકો એમના અંગ્રેજી પ્રોગ્રામ ગુજરાતી ભાષામાં રિલીઝ કરતા હતા. એટલે એ કામ શરૂ થયું. એટલે એમાં તો બહુ જ મજા પડવા મળી. એટલે એવી રીતે ઓડિયોમાં ખૂબ કામ કરતો થઈ ગયો. નિસર્ગભાઈ, તમે
એક્ટર, ડિરેક્ટર અને ગાયક પણ છો, એટલે કે જૂની ને નવી રંગભૂમિના ગીતો તમે બહુ સરસ રીતે ગાયા છે Yeah. અને જે કદાચ કોઈ એવા ન ગાઈ શકે એવા છે. તો એનું એક ગીત સંભળાવો. ચોક્કસ સંભળાવું. મને છે ને તે એક એક્ટર ગાયક બહુ જ ગમે છે. એ એક્ટર ગાયકનું નામ અશરફ ખાન, માસ્ટર અશરફ ખાન. એમણે બધા બહુ જ ગીતો ગાયા છે. એમાં જાણીતા ગીતો હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, કે એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. આ બધા જાણીતા ગીતો તો છે જે હું અવારનવાર ગાતો પણ હોઉં છું. પણ એક ગીત મને બહુ જ અપીલ કરી ગયું છે, જે હું બહુ ગાતો નથી. આ કોઈકે મને શીખવાડેલું, કોઈક આવા જ કલાકારનું મળવા ગયેલો અને એમણે મને કહેલું, કારણ કે ત્યારે સ્ટેજ પર આપણે અત્યારે જેને બેક સ્ટેજનું કામ કરીએ છીએ એવું કામ કરતા હતા, બહુ યંગ એજમાં. અને એમણે અશરફ ખાનને, મોહનલાલ અને આ બધાને જોયા હતા. એટલે એમણે મને આ ગીત શીખવાડ્યું. એની 2 લાઈન સંભળાવું. આ સંસાર અજબ ઘટમાળ, આ સંસાર અજબ ઘટમાળ, સૌ સૌના છે પંથ નિરાળા, સૌ સૌના છે પંથ નિરાળા, સૌના જુદા હાલ, આ સંસાર અજબ ઘટમાળ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગીત છે. હવે જો તમને એવું કહેવામાં આવે કે તમારું જે ખરેખર નિસર્ગ ત્રિવેદી જે ગીત ગાય તો જે સારું સંભળાય, હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, એ ગાય સંભળાવો. હૃદયના શુદ્ધ પ્રેમી ને નિગમના જ્ઞાન ઓછા છે, ન પરવા માનની તોય, ન પરવા માનની તોય, બધા સન્માન ઓછા છે. હૃદયના શુદ્ધ પ્રેમી ને નિગમના જ્ઞાન ઓછા છે. વાહ. ડોલિવૂડમાં અત્યારે મને રજા આપશો. આવતા સપ્તાહે ફરીથી મળીશું, પણ એ પહેલા જતા જતા સાંભળી લઈએ ગુજરાતી ફિલ્મનું આ ગીત.